નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બિહારમાં મોદીની સુનામી આવી, એનડીએનો ડંકો વાગ્યો છે. રાજદના ગાજ્યા, મેઘ વરસ્યા નથી. કોંગ્રેસનો પણ ફિયાસ્કો થઈ ગયો. પરિણામોએ વિરોધ પક્ષની બોલતી બંધ કરી નાખી. મહિલાઓને 10,000ની મદદથી ભાજપ અને જેડીયુનો 95%ના સ્ટ્રાઇક રેટ સાથે ઐતિહાસિક વિજય થયો. એનડીએની 202 અને મહાગઠબંધન 35 પર સમેટાઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની જીત પછી કીધું કે બિહારની જેમ બંગાળની જનતા પણ જંગલરાજને ફગાવી દેશે. ગોધરાના સિગ્નલ ફળિયા ગેંગના 4 આરોપીને રાજ્યની અલગ અલગ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રેલવે પોલીસે ગુજસી ટોક હેઠળનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓની ધરપકડ ટ્રેનમાં ચોરી અને લૂંટના 31થી વધુ ગુના આચરવા મામલે કરવામાં આવી હતી. ભવિષ્યમાં ગુજરાતની વીજ માંગમાં થનારા વધારાની સચોટ આગાહી થઈ શકશે. વીજ કંપનીઓના ડેટા આધારિત ઉર્જા સંવર્ધન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. એક 6,000 રૂપિયાની ઉઘરાણી કરવાના મુદ્દે વડોદરા શહેરના સમાસાવલી રોડના સ્પા સેન્ટરમાંથી યુવતીનું અપહરણ કરાયું. ત્યારે ફ્લેટમાં ગોંધી રાખવામાં આવી, માર મારવામાં આવ્યો અને ડાન્સ કરાવડાવ્યો. આ ચોંકાવનારી ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરામાં ગુના આશરે બીજા રાજ્યોમાં છુપાયેલા અપહરણ, બલાત્કાર, ઠગાઈ અને ચોરી જેવા ગુનામાં વોન્ટેડ 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ બિહારના પરિણામ પછી પહેલી વખત પ્રતિક્રિયા આપતા કહ્યું કે બિહારના પરિણામ આશ્ચર્યજનક છે. ચૂંટણી યોગ્ય રીતે થઈ જ ન હતી. આખી ચૂંટણીમાં રાહુલ ગાંધી વોટ ચોરીની વાત કરી રહ્યા હતા, પરંતુ પરિણામ પછી વોટ ચોરીનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો. શહેરમાં ફરીથી નશીલી રફતારનો કહેર જોવા મળ્યો. માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો. સદનસીબે માતા પુત્રનો બચાવ થયો છે. તમામ જજીસને ટાઈમસર કોર્ટમાં ડાયસ પર હાજર થઈ જવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. નીચલી કોર્ટના જજીસ સમયસર કોર્ટમાં આવતા નહીં હોવાથી ચીફ જસ્ટિસ ખફા થયા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 14 નવેમ્બર બિહારમાં કમાલ દિવસ બની ગયો. એનડીએ 200 પાર. 15 વર્ષ બાદ આટલો મોટો પ્રચંડ બહુમત મળ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરતની 20થી વધુ ઝૂંપડપટ્ટીમાંથી પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. ઝૂંપડપટ્ટીમાં મેડિકલ માફિયાની માનવ પ્રયોગશાળા લાલચ આપી ગરીબો પર ગંભીર દવાના ટ્રાયલ કરાય છે. 2ના મોત પણ નીપજી ચૂક્યા છે. વ્હાઇટ કોલર મોડ્યુલની તપાસ વધુ તેજ કરાઈ છે. આતંકના ડોક્ટરની દુબઈ સુધી તપાસ ચાલી રહી છે. પીઢ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની જેફ વયે નિધન થયું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર તોડી અને ખાબકી. કાર 150ની સ્પીડે દોડતી હતી. આ અકસ્માતમાં 5ના મોત નીપજ્યા. જામનગરમાં ખ્યાતિ કૌભાંડ છુપાવવા માટે ડોક્ટર પાર્શ્વ વોરાએ તમામ ડેટા ડિલીટ કર્યા હતા. જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરને 2 મહિના પહેલા જ ભાંડો ફૂટવાનો અંદેશો મળી ગયો હતો. અમદાવાદથી સુરત 130ની સ્પીડે 2 જ કલાકમાં પહોંચી જવાશે. પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું છે. માત્ર 4 કલાકમાં વંદે ભારત સ્લીપર ટ્રેન મુંબઈ પહોંચી. સમગ્ર રાજ્યમાં નવેમ્બરમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડી છે. ગિરનાર 9 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું. દ્વારકા સિવાય બધે જ 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. પાકિસ્તાનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એફસીસી બંધારણીય બાબતોની સુનાવણી કરશે. આર્મી ચીફ મુનીરે નવી સુપ્રીમ કોર્ટ બનાવી. 24 કલાકમાં ચીફ જસ્ટિસે શપથ લઈ લીધા. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈડીએ અનિલ અંબાણીને નવું સમન્સ જાહેર કર્યું છે અને 17 નવેમ્બરે હાજર રહેવા માટે કહ્યું છે. પટનામાં નીતિશ કુમારની પ્રશંસા કરતા પોસ્ટરો છવાઈ ગયા. ટાઈગર અભી જિંદા હૈ, હર બાર નીતિશ કુમારના પોસ્ટરો લાગ્યા છે. પેટા ચૂંટણીની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં એનસીને બેવડા આંચકા. કોંગ્રેસે રાજસ્થાનમાં બેઠક જીતી છે. બંગાળમાંથી પણ જંગલરાજ દૂર કરીશું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. સરકારે ડીપીડીપી નિયમો જાહેર કર્યા છે, જેને તબક્કાવાર અમલી બનાવવામાં આવશે. મહાગઠબંધનની ઠેકડી ઉડાવતા મીમ્સની ભરમાર જોવા મળી રહી છે બિહારના પરિણામો પર. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી ડોક્ટર ઉમરના ઘરને સુરક્ષા દળોએ આઈડીથી ઉડાવી દીધું છે.
આણંદમાં બાંધકામની પરવાનગી વગર ધમધમતો પાર્ટી પ્લોટ સીલ કરી દેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા પંચાયતમાં 4 વર્ષથી લગભગ 4.25 કરોડની ગ્રાન્ટ કોઈ પણ પ્રકારના વપરાશ વગર એમનેમ પડી રહી. બિહારમાં ભાજપની જીતની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. અમેરિકાના બજારો વિલન બનતા બિહારમાં એનડીએની જીત રોકાણકારોને ફળશે નહીં. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આજે હેડલાઇન્સ બિહારની જીત છે. બિહારમાં એનડીએની જીત. બિહારને ગરદા ઉડા દિયા. પ્રચંડ જીત પછી મોદીએ બિહારી સ્ટાઇલમાં ગમછો લહેરાવ્યો. જેપીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સંચાલક પીએફના 43.47 લાખની ઉચાપત કરાઈ. સયાજીગંજ સ્થિત કંપનીના કર્મીઓની પીએફની રકમ જમા જ ન કરાઈ. રાજ્યના તમામ ગ્રાહકોની માહિતી પોર્ટલ પર સંગ્રહિત કરી વીજ વપરાશની આગાહી થઈ શકશે. સુરક્ષા અંગે પોલીસે સંયુક્ત કવાયત હાથ ધરી છે. અલગ અલગ એજન્સીઓ શહેર પાસેના ગુજરાત રિફાઇનરી, રિલાયન્સ, જીએસએફસી, હેવી વોટર પ્લાન્ટ સહિતના મોટા ઔદ્યોગિક એકમો ખાતે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. વડોદરા શહેરની 101 સ્થળાંતરિત સોસાયટીઓ માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. એસઆઈઆરને લઈને મતદાર યાદી સઘન સુધારણા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડોદરામાં ગુલાબી ઠંડીનો અહેસાસ થયો. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું. બે વર્ષમાં ડીએલપીના 47 રસ્તા તૂટ્યા હોવા છતાં એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો નથી. મુખ્યમંત્રીના આદેશની અત્યાર સુધી અવગણના કરી અને હવે એવોર્ડ જેવી મ્યુનિસિપલ કમિશનર ટીમ સાથે મેદાનમાં ઉતર્યા. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં દબાણો હટાવવા માટે સભ્યોએ રજૂઆત કરી અને આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે દબાણો સામે જો કાર્યવાહી કરું તો મને કોઈ ફોન ન કરતા. કેટલાક રાજકારણીઓ મારો માણસ છે તેમ કહી લારી અને ગલ્લા છોડાવી જાય છે. વડોદરા ડિવિઝનમાં ખુદાબક્ષો પાસેથી રેલવેએ 2.22 કરોડનો દંડ વસૂલ્યો છે. વડોદરા માર્શલિંગ યાર્ડથી ઓટો ટ્રેક્ટરનું પ્રથમવાર લોડિંગ થયું. સયાજી જનરલ હોસ્પિટલ અને જીએમઈઆરએસમાં 4 કોર્સ શરૂ કરવામાં આવશે. પોસ્ટ બેઝિક ડિપ્લોમા નર્સિંગ કોર્સથી સ્ટાફની ઘટ દૂર થશે. ફાર કૌભાંડ પછી ડોક્ટર દેવેશ પટેલની પાંખો કાપી નાખવામાં આવી છે. આરોગ્ય અમલદાર પાસેથી બદલીની સત્તા આંચકી લેવાઈ છે. એસઆઈઆરની કામગીરી વડોદરા શહેરમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મતદાર યાદીમાંથી 1311 મૃત મતદારો મળી આવ્યા છે. કોંગ્રેસ મુસ્લિમ લીગી માઓવાદી બની ગઈ છે. કોંગ્રેસમાં વધુ એક વિભાજન થઈ શકે. નરેન્દ્ર મોદીએ આ નિવેદન આપ્યું છે. માંજલપુરના બિલ્ડરને ફાયદો કરાવવા બીએમસીને 1.25 લાખનો ચૂનો લગાડવાના પ્રકરણમાં તપાસ શરૂ કરાઈ છે.